જો એના પગ છે જો આખ પર ખબર આપણે જઈ જો આ પગ એનો જો આ જો આ પગ એનો પગ છે જો એ હાડકો અહીંયા એકાદ બે મચ્છર તો છે ઓ કવડે છે એકાદ બે નહીં આખું ટોળું છે ગાઈઝ આ એક અહીંયા મેં ઝાડ જોયું જો પાન છે ને પાનમાંથી એક અલગથી ફૂલ આવેલું છે આ ઝાડ મેં પહેલી વાર જોયું જો અહીંયા એક ફૂલ આવ્યું છે આ પર ચોટી જાય એનો પગ જો ઓલી બાજુ છે એક પગ ઓલી બાજુ એ હલે છે ગાઈઝ અમે સવારથી આવ્યા છે મને અત્યારે ખબર પડી કે અહીંયા આ કૂવો જો કેવડો મોટો ઓય હો હે કેટલો ઊંચો બનાવ્યો છે પાણી હશે એમાં સુકાઈ ગયું પાણી કોણ એવું કીધું ભાભી એવું કીધું ખાલી છે ટાકો આ ગામના સરપંચ લાગો છો તમે બે પણ આમ જ્યાં જાય ને ગામના સરપંચ બની હા ઘડીક ઘડીક બનવું સારું પૂરા બનવું ને એમ કરતા પૂરા બનવું માથે જવાબદારી રહે એમ કરતા ઘડીક બનવાની કઈ ઉપાધિ જ નહીં કા અહીંયા બખોલ લાવી જો અહીંયા બેહવાની આ જનાવર ને બેહવાની હા જો એના પગ જો એના પગ જો એના જો જો એના પગ છે જો આખ પર ખબર આપણે જઈ જો આ પગ એનો જો આ જો આ પગ જો એનો એનો પગ છે અરે ગાયનો પગ અડધા તો આમને બીવડાઈ દે જો બીજી બખોલ પપ્પા ઊભા એ હાડકો લાકડું છે આ જો જોઈએ જો એ નજારો મસ્ત છે અહીંથી એક કુવા જેવું છે વરસાદ જ્યારે ફૂલ આવશે ને ત્યાં આખું તળાવ ભરાઈ જાય પછી આમાં નાવા આવશું હે તળાવ છે ખાડો જ છે ને પછી તળાવ બની જશે અહીંયાથી કે માટી લઈ લેતા હશે ઘર બનાવવા પપ્પા મેં ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે ડુંગર ચરવા આવ્યા છે ડુંગર ચરવા આવ્યા છે એમ કે અને આ નીચેલો વિભાગ ને સામે જો વાદળ જેથી આપણે ઓલું છેલ્લું કયું પિક્ચર જોયું હતું ધમાલ નહીં છેલ્લું તો કલકી ટીવી માં માલા ઓલું ધમાલ કે ભાગમ ભાગ કયું મૂવી જોયું હતું આપણે ઓલું ગાડી લઈને બધા ભાગે ને ઓલા પૈસા ઠેલા હાટું થઈને ધમાલ 3 ધમાલ ટોટલ ધમાલ આ ધમાલ 3 માં ખબર છેલ્લે ઓલા દીપડા ને વાઘ ને બધું ઓલા હામાં આવે છે ને કરે છે મને ત્યારે એવું લાગે કે આમ જાય છે ને આમ હા નહીં એવું નહીં ગોલમાલ નતું ધમાલ નો એમ નવો ભાગ હતો ધમાલ નું હતું પૈસા હાટું થઈને આ દ્રશ્ય કેવું સારું જો મસ્ત ચાર હતી જોડી અહીં આમ જો હોય વાદળ તો જોવો અહીંથી સાપુતારા 12 આપણને કિલોમીટર એવું છે થાય કે ડુંગર આમ ઊંચા પણ આમ હાલા જાય તો આમ જમીન જેવું જ લાગે ને આમ થોડું નક્કી સાતો ડુંગરા ખેડે એવા ચાલે કે શેડો નો આ છોડવાનું નામ નથી લેવાનું ત્યાંથી પણ રાતે 10 વાગે ઘરે ત્યાંથી સુરત આવી જાય તો સાપુતારા તો ઓલી દિશામાં આવે અહીંયા સુરત આવે કેમ્પિંગ નો સામાન સાથે લઈને આવ્યો હોત ને તો અહીંયા મેગી ભાત જીરા રાઈસ વગેરે બનત ને હવે અહીંયાથી ફોટા પાડવાનું શરૂ થયું પાછળનું લોકેશન તો ખબર જ છે અહીંયા એકાદ બે મચ્છર તો છે ઓ કવડે છે એકાદ બે નહીં આખું ટોળું છે ફોટો પાડે જ પપ્પા પપ્પા અમારા ફોટોગ્રાફર છે એનો પાડી દો એક કાલ લ્યો હાંજ લખી નહીં આ પાડી દેવી છો કાલ હાંજ લખી હવે પપ્પા આપણે છે ને મહેમાન આવે ને પેલા વહી જાય આપણે કાંઈ નો આવે અહીંયા જો આને પાછળ બેઠા હોય હાલો એક પપ્પાને ફોટો પાડી દો ઈ છે ને આવડા પાનની વશમાંથી આમ જોતા હોય આ હું લોગ ઉતારે ડિસ્કવરીમાં ઓલા કેવો શિકાર કરતા આ તો પાડી ગયું ગાઈઝ હવે ડુંગર ઉતરવાનું શરૂ કરી દીધું છે આ પેલું તળાવ ઓલું બીજું આમે એક તળાવ છે અને સામે મારી વાટે જોવે છે હજી છે ને સાપુતારામાં એટલો બધો વરસાદ નથી પડ્યો કે નદી ઝરણા ને આજનું પપ્પા આપણને બહુ માફક આવ્યું કેમ આ એમ માપમાં એવું પણ આમ જમીનમાં હજી ઉતરો નથી એટલે હજી નદી ઝરણા શરૂ નથી થયા ભાભી ખેતરમાં આવી ગયા છે ખેતી કરવા માટે હળ ચલાય છે હળ અરે જમીન વિખાઈ જાય કોઈની વિખાય નહીં અસલીમાં સંજોગો સાથે એવું થયું જે ભાઈ અમારા સાથે આવવાના હતા ને ડુંગર બતાવવા માટે એને કામ આવી ગયું એટલે એ કાંઈ સાથે આવ્યા ને એટલે અમે એકલા જઈને આવ્યા એટલે અડધા એમ ખડી ગયા બાકી પપ્પા તો આવત. લાઠી પાછી મૂકી દેવાની હતી નહીં અહીંયા મૂકી દો પપ્પાએ લાકડી એટલે લીધી હતી કે જનાવર આવે ને તો આમ બતાવાય એમ લાકડી લીધી પપ્પાને તેમ છે ને આ કૂતરું હડકાવું છે હે પપ્પા વડીલ ને પપ્પા તમને તેમ છે ને કે આ કૂતરું હડકાવું છે એ ફોટા પાડે જો ખેતરના એમ મારા પપ્પાની ઉંમરના બધા જ લોકોને ખેતર ગામ બધું ગમે એમાં હું આવી ગયો મને ગમે વિજય રૂપાણી એવોર્ડ આપ્યો છે કાકી ભાઈને શું છે ઈ જડીબુટીની દવા બના કાકા
પગ દુખતો હોય ગમે એવો હારો આપણે સાહેબ આ કોઈ બી સટકી જાય ને હા. તેમ જડીબુટ્ટી વાળું બનાવે બધું. મારા પપ્પા આમ વિજય રૂપાણી પેલો પ્રમાણપત્ર આપેલું છે. અચ્છા ડાયરેક્ટ આમ તેમ કંઈ બી થાય, પથરીનો રોગ હોય, પેટમાં કંઈ બીમારી હોય, આમ તેમ નસ સટકી જાય, હા હા એના જો બધું આ બનાવે એમ. આ પેલું છે ઓકે. વિજય રૂપાણી. હા એમ એટલે એમને સ્પેશિયલ બોલાવેલા અમદાવાદ માટે. એ લોકોએ બધું ચેક કર્યું, દેશી દવાવાળાને બોલાવ્યા. બોલા આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવે એના માટે સ્પેશિયલ બોલાવેલા એમ. પણ એમને એવોર્ડ પેલો એ આપેલો છે કેમ્પ રાખેલો. પણ એવું નથી, ધંધા નથી કરે. કોઈ બી માણસ 10 રૂપિયા આપી જાય, 20 રૂપિયા આપી જાય એમ, એ ટાઈપનું કોઈ એમ બિઝનેસ નથી કરતા પણ બિઝનેસ નથી. કોઈ કોઈની ખબર છે, સેવા કોઈ લેવા આવે કોઈ કોઈ દવા દે, જબરદસ્તી કોઈ 25 દે, એ માન પૂરતા કોઈ 10 રૂપિયા આપી જાય, 20 હા, રૂપિયા હા. આપવું પડે એમ. જબરદસ્ત નથી કે મારે 500 રૂપિયા જોઈએ, 1000 રૂપિયા એવું નથી એમ. જે આપો એ. એટલે શેની દવા છે ને શેમાંથી બનાવો તો એટલે જડીબુટ્ટી આ જંગલમાંથી જે વસ્તુ મળે ને એમાંથી બને એમ બધું. એમાંથી બનાવો. હા, જડીબુટ્ટીમાંથી. એવું કઈ નથી કેમિકલ લાગતા કઈ નથી. પાવડર આવે કે લિક્વિડ આવે એટલે એવું કેવું હમણાં અમુક વસ્તુ મળે એનું પાવડર બનાવવાનું, કોઈ વસ્તુ મળે તાજી હોય તે એમ જ બી આપવાનું, એ ટાઈપનું બનાવે એમ. એ તો રોગ પ્રમાણે અલગ અલગ બનાવે ને ગમે એની એટલે પથરી બી હોય, પથરીનું પાવડર બનાવે, આ જડીબુટ્ટી પથરીનો હોતી લાવે, powder check સુકાવે, કરો તો જોવા લેતા હો તો વિડીયોમાં બતાવો. તડકામાં સુકાવે, પછી એને કૂટીને બધું પાવડર બનાવી પછી 2-3 ટાઈમ પીવાનું એમ. પથરી પૂરી થઈ જાય એમ. 3 દિવસમાં ક્લિયર. તમે એમ મળેલો તમને હા હા ત્યાં તમારું ઘર છે પણ હમણાં ખેતરમાં નીકળે. હવે પેલું હું આંબાવાડી છે ને પછી ખેતરમાં તો ધ્યાન નહીં આપે એટલે પછી આ બાજુ નીકળી જાય. કઈ બાજુ આંબાવાડી આંબા કઈ છે? તમારી છે હમણાં આ છે લેટ આવ્યા ને તમે મળી જતી હમણાં. તો હવે આમાં કેરી વેચી દીધી આ બધી. બધા બધે કેરી 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 જમરૂખ છે, કેરી છે. ઉનાળામાં કેરી વેચતા છે ને તમે? હા વેચાઈ જાય. ઈ ભાઈ ને દવા ને એવું કઈ લેવું હોય તો નંબર મારા પાસે છે, તમે મને મેસેજ કરજો ને. પાણી લેવાનું, એમાં થોડું અડધી ચમચી નાખી દેવાનું, ઉકાળવાનું. મીઠું જોઈએ તો થોડું ખાંડ નાખી દેવાનું, થોડી અડધી ચમચી, અને ઉકાળીને ભૂકા પેટી પી જવાનું. બસ 3 દિવસમાં તમારી પથરી થઈ જશે. પૈસા નથી સાહેબ. સેવા જ કરે છે 10 રૂપિયા ભાવ, 5 રૂપિયા ભાવ, પૈસા કઈ નથી. એટલે આખી પડી કે પી જવાની કે એમાંથી અડધી? ના ના થોડું ખાલી અડધી ચમચી લેવાનું બસ. 3-4 દિવસ try કરવાનું. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી એક ગ્લાસ નહીં, થોડું આપણે કપ પીએ ને ચાય એટલું લેવાનું. 4-5 એક કપ ચા પીવી ને એટલું જ પાણી એટલે અડધો ગ્લાસ અહીં તો નડે ને એમ કે છે. ગાઈઝ અહીંયા જો એક પોપટ હતન છે, મોઢામાં ડબ્બી લીધી છે એને. જો તમે ગામડે આવો એટલે ઘરે ઘરે તમને ગુલાબ તો જોવા મળે જ તે, અને એક આ વસ્તુ જમરૂખડી લગભગ મોસ્ટ ઓફલી બધાના ઘરે હોય જ તે. અને આમાં તો જો નાના નાના જમરૂખી આવ્યા છે. ગાઈઝ આ એક અહીંયા મેં ઝાડ જોયું, જો પાન છે ને પાનમાંથી એક અલગથી ફૂલ આવેલું છે. આ ઝાડ મેં પહેલી વાર જોયું. જો અહીંયા એક ફૂલ આવ્યું છે, પાન જ છે, પાનમાંથી ડાળ છૂટીને ડાયરેક્ટ ફૂલ જ છે, ડાળે એને ડાયરેક્ટ ફૂલ જ આવેલું છે. આ ઝાડ એનું છે કઈ ખબર હોય તો મને કહેજો, મેં પહેલી વાર જોયું. જે પાન બતાવ્યું ને બ્રહ્મ કમલ છે નામ, બ્રહ્મ કમલ ને. ઊંડામાં છે ઈ હા બ્રહ્મા બેસે તે. તમે નજીક આવીને જોવો એ પાનમાંથી ફૂલ આવ્યું છે. હમણાં કરવાઈ ગયેલા છે એટલે ખીલેલા મસ્ત. બ્રહ્મા કમળ. ગર્યો હોય ને ડોળું હોય. થોડુંક જવા દે ને એટલે મસ્ત આવશે. હજી કેટલો કદરો દેખીને આવે? પણ એમ તો આ પડી જવા દેવું પડે ઓલું યુઝ ઓછી આવતી હોય ને. જો આ છે ને નાના હતા ને ત્યારે આવી રીતના લગ્ન કરતા. કેવી રીતના ભાભી? તમે કેટલી વાર લગ્ન કર્યા અમે તો એકવાર જ કર્યા છે. અમારે બહુ લગ્ન કેટલી વાર રમ્યા અમે હોસ્ટેલમાં હતું ને એટલે બહુ રમતા આવું. તો છોકરા રમતા લગ્ન એટલે લગ્ન નો કરતા ખાલી ઉડાડતા જો આવી રીતના બસ. અહીંયાથી આગળ આવે બારીપાડા 2 કિલોમીટર. આ છે ચેરાપાડા. ચીરા પાડા બારી પાડા એવું પાડામાં સાંઈબાબાની મૂર્તિ છે. તો પાડા શું કામ છે ખબર? આ તો વાત કરતા હતા ઈ કે ઈ બધું બારી પાડા પાડા એટલાય બળદ નથી રાખતા ને પાડા રાખે એટલે બધાના નામ પાડા પાડા બધા ઝાર બહુ કરાવેલા છે એવું ન હોય. આમાં કોઈ હાલતા હાલતા પડી ગયું હતું કે આ પાડા. લપસે બહુ અહીંયા આ પણ ચોટી જાય હો એનો ચિંતનભાઈ. પગ જો ઓલી બાજુ છે, એક પગ ઓલી બાજુ. એ હલે છે હલે છે. પપ્પા અમે ખોટીથી સાઈડમાં નાખી દો. ચોટી દો. ચોટી છે. આ જોઈએ ને ઓલો ભાંગી નાખેલો છે જોઈએ ને અડધું ઊંઘ ન્યા પડ્યું. હા આ પપ્પા આ તો વીસી નથી વિશે નથી જોઈએ એનો ઓલો પાછળ વીસી જેવો આંકડો ભાંગીને ગયો પણ આમ સાઈડમાં તો થાય કોકને પગમાં ઓલું થાય ઈ કરતા. ગાઈઝ અમે સવારથી આવ્યા છે, મને અત્યારે ખબર પડી કે અહીંયા ગેમિંગ એરિયા છે. જો ઇન્ડોર ગેમ છે બધી, મને નહોતી ખબર કે અહીંયા છે. પણ અહીંયા ચેસ, કેરમ, લૂડો, કેરમ, સાપસીડી આ બધું તમે રમી શકો છો.
ગાઈઝ આ જગ્યાએ તમે ગાડી લઈને આવો છો, ડ્રાઈવર છે તમારી સાથે, તો એને સુવા માટેની જગ્યા છે. અને જો તમારો બર્થડે છે, એનિવર્સરી છે, સેલિબ્રેશન કરવું છે તો એની મસ્ત વ્યવસ્થા છે. તો ચાલો તમને એ બતાવું. તો જો અહીંયા મસ્ત આવી રીતના હોલ છે, તમે પાર્ટી સેલિબ્રેશન કરી શકો ને તમારે સુઈ શકો, ખુરશી ને બધું જ છે. તો સાંજ પડી ગઈ છે અને અત્યારે જઈએ છીએ રસોડે. કેટલી વાર છે ને બધું ચેક કરીએ. હવે લાગી છે ભૂખ. નાઇટનો નજારો જુઓ. આ જગ્યાનો લુક મસ્ત આવે છે. અહીંયાના મેનુમાં વાત કરીએ તો જો સલાડ છે, ભૂંગળા છે, સૂપ શેનું છે આજે? પછી છે ગાર્લિક બ્રેડ, અથાણા છે આટલી બધી જાતના, નૂડલ્સ જો, આ છે ચપાટી, વેજ કોલ્હાપુરી, અને આ છે સેવ ટમેટાનું શાક, અને આ છે રાઈસ, ફ્રાઈડ રાઈસ છે, અને સાથે છાશ. હાલ ફટાફટ દેખ કે જો હોય તો હાલ નગર વહી જાય. લે જોજે ગાડી ન આવતી હોય. અહીંયા છે અહીંયા છે. સિયા ને થાકી ગઈ. જો જો જાય ચોરીઓ જો. પેલા બીતો તો ને હવે જોઈ ગયો તો હટ. ઓય નહીં એતાંશ નહીં એતાંશ કવડી જાહે. વિસી નથી કરસલો છે. વિસી નથી મને વિસી જ લાગ્યો કાઈ ટ્રેક્ટર કિશન લઈ ગયો તો એ જો જો સાઈડમાં ભાગ્યો આ લાઈટ કરી ને એટલે વિસી સારે કોઈ હાલે ચિંતા સારે કોઈ હાલે વિસી નથી પ્રશ્ન ઓલી બાજુ વહી ગયો હવે. આ બાજુ બતાવ ઉતાર્યો કે નહીં વિડિયો. હા હા લે લાઈટ કરો. જો પડી ગયો ક્યાં નીચે. છે? નીચે પડી ગયો. જો ક્યાં છે? આ રહ્યો, જો 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 કવડી જાય. ગાઈસ જે રોટલી હતી ને, અમે આટલી બધી જગ્યાએ આટલા હોટલમાં ગયા, એટલી બધી જગ્યાએ ફર્યા, આજ સુધી આવી રોટલી ક્યાંય નથી ખાધી. સેમ ટુ સેમ ઘર જેવી. લોટ વગરની. હા. બધે કાચી પાકી આવે, હા. ચોડવેલી નો આવે. અહીંયા કમ્પ્લેટ ઘર છે. પ્લેટ અને બાકી બધી રસોઈ મસ્ત હતી. બહુ ખાધું બધાએ, ભૂક્કા બોલાવી દીધા. અને એકે વસ્તુ એવી નહીં નો મજા આવી, બધી જ વસ્તુ સારી. અને બાકી બધા અત્યારે બેઠા છે. મારે વિડીયો અપલોડ કરવો છે તો થોડું કામ છે, તો હવે હું રૂમમાં જાઉં છું અને બધું કામ પતાવું. તો અહીંયા આખું છે ને રિસોર્ટ આમ પર્વત જેવો જ છે, એટલે જો આ નીચે બધા બેઠા છે આમ ચડીને. હા, અને છે ને એક જો કમાલની વસ્તુ બતાવું. જો આ જમીન છે, આ અમારો રૂમ છે. તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રૂમ થયો. હવે આ રૂમની અંદર આવી ગયા. હવે આપણે જશું અહીંથી બાલ્કનીમાં. આ દરવાજો બંધ કર્યો. હવે અહીંયા બાલ્કનીમાંથી જેવા આવશું ને તો એવો તમે જોવો આ પેલો માળ થઈ ગયો. તો આવી રીતે છે. રૂમમાંથી એન્ટર લેવી હતી ગ્રાઉન્ડ ફ્લોર છે, પણ જેવો બાલ્કનીમાં આવો ને એવો તમારો પેલો ફ્લોર થઈ જાય. તો આવી રીતનું આર્કિટેક્ટ છે. ફાઇનલી નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું. અને હા, આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલાય નહીં. આવતીકાલે મસ્ત પ્લેસ ઉપર જવાનું છે ફરવા માટે. તો આવતીકાલનો વ્લોગ તો ખાસ જોજો, બહુ મજા આવવાની છે. સાચી વાત ને? સાચી વાત ને ભાભી? ભાભી તે કપડાં હુકવામાં ધ્યાન છે. વાત જોઈ ને આ જોઈ મહેનત કરી છે. મજા લેવાની છે બહુ, પછી ઘરે જઈને સજા પડવાની છે. હા, તો અત્યારે જો આ બધા ચડ્ડીને બડ્ડીને બધું હુકવી દીધું છે. એક દિવસ બે દિવસ તો કપડા કેટલા ઠેકાણા. 6 જણાના કપડા આજના કેટલા બબે 3 જોડી કપડા ક્યાં નાવાના નાઈટ ડ્રેસના બધાય કરી ના, અને કાલના એટલા થશે. અને અહીંયા છે ને તો પાણીની બોટલે આપી ગયા હતા સવારે, મેં નહોતી બતાવી. બધું આપી દે. હા, કોફી ને એવું બધું છે. એ આપણે આવ્યા ત્યારે હતું જ. હું કાશ્મીર કોફી, ક્યાંથી હોટલમાં આવું હતું કેટલી, અને દૂધના પાઉચ. આમ આ કેમ ચાના છે પાઉચ, પણ અહીંયા એમ દૂધના, ગ્રીન ટીના, સુગર બધું, ઓલી મિલ્ક પાવડર ની, અમૂલ ની એવડી ચોકલેટ ટાઈપ ની આવે. એ પાણી ગરમ કરીને અંદર નાખીને ઓરિજિનલ દૂધ જ લાગે. દૂધની નહોતી, દૂધની હતી અને અમૂલની જ હતી. હતી તો ચોકલેટ કોફી ને નગરો ને તો બહુ મસ્ત બ્લુ કલર બ્લુ કલર ની એવડી ચોકલેટ જ લાગે. ચોકલેટ ચોકલેટ જ લાગે. અને હા ગાઈઝ, તમારે છે ને તમારા ફ્રેન્ડ સાથે ધોધમાં નાવાનો પ્લાન હોય ને તો બાજુમાં મેધા વોટરફ્લોટ છે, એ હું સજેસ્ટ કરું છું. ચોક્કસ વ્લોગ જોઈ લેજો, ફૂલ કોમેડી છે. અને અમે મિત્રો બહાર ગયેલા, તો એ વ્લોગ જોવાનું ચોક્કસ ભૂલાય નહીં. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.